હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। આજે હાર છે તો આવતીકાલે જીત છે। મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ। ચાલો તમારા માટે એક જોરદારની સરપ્રાઈઝ છે। આજથી આપણી ચેનલમાં એક એવી સિરીઝ શરૂ થઈ છે જેમાં 20 ટોપિક 20 પીડીએફ ફાઇલ 20 પીડીએફ ફાઇલ ગ્રુપમાં આવશે। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે, દરરોજ 3 શોર્ટ્સ આવે છે, દરરોજ 3 ક્વિઝ પોલ આવે છે। આખા ગુજરાતમાં ફેલાવી દો। આના જેટલું એકદમ ગુજ્જુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં તમે ક્યાંય જોયું હશે નહીં। ચેલેન્જ, લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। સાથ આપવાની જવાબદારી તમારી। અંગ્રેજી તમને બોલતા કરી દઈશ ચેલેન્જ, અંગ્રેજી તમને બોલતા કરી દઈશ, અંગ્રેજી તમને લખતા વાંચતા શીખતા કરી દઈશ। ચાલો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે। આખા ગુજરાતમાં ફેલાવી દો। અત્યારે જ તમે ફટાફટ જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ 300 લાઇકનો ટાર્ગેટ છે। દરેક વિડીયોમાં 300 લાઇકનો ટાર્ગેટ આપણે હોય છે। 300 લાઇક થઈ જશે એટલે ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રી, તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરી શકો છો। આજે સાદો વર્તમાન કાળ છે, તમે જોજો કેવા ટોપિક છે। 12 કાર્ડ, 12 કાર્ડ પ્લસમાં પ્લાનવાળા વાક્યો, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, મજબૂરીવાળા વાક્યો, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, ઈચ્છાવાળા વાક્યો, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, જરૂરવાળા વાક્યો, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય અને બધાય મોડલ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ। આ વિડીયો જેટલો લોંગ છે એટલો જ તમારા માટે ખૂબ જ અગત્યનો છે। તમામ ટોપિક, બધાય ટોપિક તમે જુઓ તો ખરા। એ સિવાય પ્રિપોઝિશન, કંજક્શન, મોટા મોટા વાક્ય મિક્સમાં ટોટલ આજથી તમે માનો ને કે 30 દિવસ 30 વિડીયો અને 30 પીડીએફ ફાઇલ તમે દરરોજ આજે 1 જૂન છે, તમે દરરોજ 1 જૂનથી 30 જૂન તમે દરરોજ વિડીયો જોતા રહેજો। રાત્રે 9 વાગે વિડીયો આવે છે। 30 દિવસ 30 પીડીએફ ફાઇલ 30 વિડીયો। આ સિરીઝ અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે, તમને અંગ્રેજી બોલતા કરી દેશે। અને કોઈ પણ ટેન્સ, દરેક ટેન્સમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર, હું વાળા વાક્યો, ડબલ્યુએચ બધા જ વાક્યો, બધામાં મિનિમમ 50 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ છે। તમે જોઈ લેજો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આવી 30 પીડીએફ ફાઇલ, દરેક ટોપિકની 30 પીડીએફ ફાઇલ, બધામાં 50 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ હશે। ટોટલ 1500 વાક્યની અફલાતુન પ્રેક્ટિસ। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર। કોઈ પ્રકારનો ચાર્જ નથી, કોઈ પ્રકારનો કઈ ચાર્જ છે નહીં, એકદમ ફ્રી પીડીએફ ફાઇલ। પણ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો। 7567778020 આખા ગુજરાતમાં ફેલાવી દો કે એક પણ વ્યક્તિ બાકી ન રહે। 1 જૂનથી 30 જૂન આ મહિનો એવો છે, આ મંથ એવો છે કે તમને અંગ્રેજી બોલતા કરી દેશે। આ ચેનલ, આ તમામ પીડીએફ ફાઇલ, આ વિડીયો આથી લઈને બધા જ તમે જોજો। ટૂંક સમયમાં પીડીએફ ફાઇલ આની આવી જશે। દરરોજ પીડીએફ ફાઇલ, દરરોજ રાત્રે પીડીએફ ફાઇલ ટૂંક સમયમાં આપણા ગ્રુપમાં આવી જશે। ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે। બસ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તમારા માટે તનતોડ મહેનત કરું છું, દિવસ રાત મહેનત કરું છું। પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આખા ગુજરાતમાં ફેલાવી દો કે જેથી દરેક વ્યક્તિ પીડીએફ ફાઇલ ફ્રીમાં મેળવી શકે। ચાલો સાદો વર્તમાન કાળ આજે છે। પહેલામાં પહેલો ટેન્સ છે, પહેલો દિવસ, પહેલો ટેન્સ। આમાં 50 કરતા પણ વધારે વાક્યની પ્રેક્ટિસ છે। હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર। સાદો વર્તમાન કાળ એટલે મજા આવે ત્યારે તમે કોઈ પણ ક્રિયા કરતા હોય, રોજિંદા જીવનની ક્રિયા, અવારનવાર થતી ક્રિયા, વારંવાર થતી ક્રિયા, કોઈક વાર થતી ક્રિયા। હું અંગ્રેજીમાં બોલું છું, હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું તો ચાલો વર્તમાન કાળ, હું અંગ્રેજીમાં બોલું છું, હું રાજકોટ જાઉં છું, હું ચા પીઉં છું, હું ગાડી ચલાવું છું। મજા આવે ત્યારે તમે કોઈ પણ ક્રિયા કરતા હોય, અવારનવાર, વારંવાર, ગમે ત્યારે કોઈ પણ સમયે ક્રિયા કરતા હોય। સાદો વર્તમાન કાળ એટલે કાં આવતું હોય મૂળ ક્રિયાપદ
અથવા SES V5 એટલે SES V1 મૂળ ક્રિયાપદ V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V3 ભૂતકૃદંત V4 જેરંડ અથવા ING વાળા રૂપ અને V5 S અથવા ES આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો PDF ફાઇલ ગ્રુપમાં ટૂંક સમયમાં ફ્રીમાં આવી જશે I V U ધ્યેય અને બહુવચન આમાં શું આવે છે મૂળ ક્રિયાપદ he she ઈટ અને એકવચન આમાં શું આવે V5 એટલે કે S અથવા ES લાગે ES ક્યારે લાગે ES ક્યારે લાગે એના નિયમ ઓલરેડી આપણને ખબર છે વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો થઈ જાવ તૈયાર હકાર વાક્ય તમે જોજો ઢગલાબંધ વાક્યની પ્રેક્ટિસ ઢગલાબંધ વાક્ય છે જેટલો મોટો વિડીયો છે એટલો જ તમારા માટે ઉપયોગી છે I V U ધ્યેય આમાં ક્યાંય ટુ બી ના રૂપ નો આવે ક્યાંય ટુ એવ ના રૂપ નો આવે ક્યાંય ING નો આવે બરોબર માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ અથવા SES એમિઝાર ક્યાંય નો આવે હેવેસ ક્યાંય નો આવે ચાલો હકારમાં કરતા પછી મૂળ ક્રિયાપદ એટલે કે V1 અથવા SES V5 પછી કર્મ અન્ય શબ્દ હકાર વાક્ય રચના છે ચાલો તેણી ચા બનાવે છે ચાલો તેણી ચા બનાવે છે તેણી એટલે સી બનાવે છે બનાવવું એટલે મેક નિયમ યાદ કરો ક્રિયાપદને અંતે ઈ જો ઈ પેલા હિસીટમાં નિયમ લાગે SES લાગે ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ માત્ર S લાગે સી મેક્સ ચા એટલે ટી તમે જો ગુજુ અંદાજમાં હસતા હસતા કાઠિયાવાડી સ્ટાઇલમાં તમે જો તો ખરા રમૂજ સાથે ચાલો અમે બધા ઈ પેલા અમે આપણે એટલે વી અમે બધા વી ઓલ તમે એટલે યુ તમે બધા યુ ઓલ તેઓ એટલે ધ્યેય એટલે તેઓ તેઓ બધા ધ્યેય ઓલ આપણે બધા વી ઓલ આપણે બધા વી ઓલ આપણે બધા અંગ્રેજીમાં બોલીએ છીએ વી ઓલ બોલવું એટલે સ્પીક બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે વી ઓલ સ્પીક માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તમે જોવો તો ખરા તે ગાડી ચલાવે છે તે એટલે હી છોકરા માટે તે છોકરામાં હી આવે છોકરીમાં સી આવે તે ગાડી ચલાવે છે ગાડી ચલાવવું એટલે ગાડી ચલાવી એટલે ડ્રાઈવ હી સીટમાં નિયમ લાગે ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ માત્ર S લાગે હી ડ્રાઈવ્સ અ કાર તેણી ચા બનાવે છે સી મેક્સ ટી તેણી ચા બનાવે છે સી મેક્સ ટી આમ હોય ને તેણી ચા બનાવી રહી છે સી ઇઝ મેકિંગ ટી હજી વાર હે આપણે બધા અંગ્રેજીમાં બોલીએ છીએ વી ઓલ સ્પીક ઇન ઇંગ્લિશ તે ગાડી ચલાવે છે હી ડ્રાઈવ્સ અ કાર તેઓ એટલે ધ્યેય યાદ કરાવે છે યાદ કરવું એટલે રિમેમ્બર યાદ કરાવવું એટલે રિમાઇન્ડ ધ્યેયમાં આવે મૂળ ક્રિયાપદ ધ્યેય રિમાઇન્ડ અમને આપણને એટલે અસ તેઓ આપણને યાદ કરાવે છે ધ્યેય રિમાઇન્ડ અસ આવી 30 PDF ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આખા ગુજરાતમાં ફેલાવી દીધો આના જેવું તમે ક્યાંય જોયું હશે નહીં એક જ PDFમાં 50 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ PDF ફાઇલ ફ્રી 30 દિવસ 30 ટોપિક 30 PDF ફાઇલ આજે છે 1 જૂન આ વિડીયો આ મંથ ને આ તમામ PDF ફાઇલ આ વિડીયો આ મંથ અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તેઓ તમે દર રવિવારે અહીં આવો છો તમે દર રવિવારે અહીં આવો છો તમે એટલે યુ આવો છો આવું એટલે કમ યુમાં મૂળ ક્રિયાપદ આવે યુ કમ અહીં એટલે હિયર દર રવિવારે એટલે એવરી સન્ડે દર રવિવારે એટલે એવરી સન્ડે તેઓ અમને યાદ કરાવે છે ધે રિમાઇન્ડ અસ તમે દર રવિવારે અહીં આવો છો યુ કમ હિયર એવરી સન્ડે તમે જો તો ખરા આ જેટલો લોંગ વિડીયો છે એટલો જ તમારા માટે ખૂબ ઉપયોગી છે દરરોજ આવી પ્રેક્ટિસ આવશે બાકાજી કે બોલાવવાની હે મારા વાલા તેણી ગીત સાંભળે છે ચાલો તેણી એટલે સી સાંભળે છે સાંભળવું એટલે લિસન હિસી ઇટમાં નિયમ લાગે લિસન નિયમ લાગતા ન હોય તો ખાલી S મૂકી દો હી લિસન્સ ગીત એટલે અ સોંગ એક જ ગીત હોય તો અ સોંગ એક કરતાં વધારે હોય તો સોંગ્સ હું હંમેશા પુસ્તક વાંચું છું હું એટલે આઈ જો આવા શબ્દ આવતા હોય ને હંમેશા ઓલવેઝ ક્યારેય નહીં નેવર વારંવાર ઓફન હંમેશા ઓલવેઝ આ બધા કરતા પછી આવે છે કરતા પછી બરાબર અને સમટાઈમ્સ એટલે કોઈક વાર એ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે હંમેશા એટલે ઓલવેઝ વાંચવું એટલે રીડ
આઈમાં મૂળ ક્રિયાપદ આવે. આમ હોત ને તે હંમેશા પુસ્તક વાંચે છે તો હી ઓલવેઝ રીડ્સ અ બુક. આઈ ઓલવેઝ રીડ અ બુક. હું હંમેશા પુસ્તક વાંચું છું. આઈ ઓલવેઝ રીડ અ બુક. તે વારંવાર ચા પીવે છે તે એટલે હી વારંવાર, ઓફન એટલે કે અવારનવાર, વારંવાર, પીવે છે પીવું એટલે ડ્રિંક, હીમાં નિયમ લાગે ડ્રિંક્સ, હી ઓફન ડ્રિંક્સ ટી. તે વારંવાર ચા પીવે છે હી ઓફન ડ્રિંક્સ ટી. હું હંમેશા ક્રિકેટ રમું છું. આઈ ઓલવેઝ પ્લે ક્રિકેટ. પેલો છોકરો ઈ પેલા બીમાર હોવા છતાં પણ તમારા માટે તનતોડ મહેનત કરેલી છે. પ્લીઝ આ વિડીયો આખા ગુજરાતમાં ફેલાવી દેજો. તમે તમારા તમામ ગ્રુપમાં, તમામ બ્રોડકાસ્ટમાં, સ્ટોરીમાં, ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં, વોટ્સઅપમાં, સ્ટેટસમાં બધામાં પ્લીઝ મૂકી દેજો, શેર કરજો. તમારા માટે તનતોડ મહેનત કરું છું. બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે. પીડીએફ ફાઇલ ટાઈપિંગ કરવા માટે રાત્રે 1 વાગ્યા સુધી જાગું છું. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સોરી, માફ કરજો. આ છોકરો ધીસ બોય, આ છોકરી ધીસ ગર્લ. પેલો છોકરો ધેટ બોય, પેલી છોકરી ધેટ ગર્લ. પેલો છોકરો ધેટ બોય વેચે છે, વેચવું એટલે સેલ. એક જ છોકરો છે, સેલ્સ વેજીટેબલ્સ. પેલો છોકરો શાકભાજી વેચે છે, ધેટ બોય સેલ્સ વેજીટેબલ્સ. હું તમને અંગ્રેજી શીખડાવું છું. હું એટલે આઈ, શીખવું એટલે લર્ન, શીખડાવું એટલે ટીચ. આઈ ટીચ. જો તમને અને અંગ્રેજી બે કર્મ છે. તમને એટલે સજીવ કર્મ, અંગ્રેજી નિર્જીવમાં આવે. પેલે લખાય સજીવ કર્મ, આઈ ટીચ યુ ઇંગ્લિશ. આઈ ટીચ યુ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી શીખડાવું છું. આઈ ટીચ યુ ઇંગ્લિશ. અથવા કોઈને એમ થાય કે મારે લખવું એ પેલે નિર્જીવ કર્મ, તો આમ થાય આઈ ટીચ ઇંગ્લિશ ટુ યુ. જો તમે પેલે લખો નિર્જીવ કર્મ તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. આઈ ટીચ યુ ઇંગ્લિશ અથવા આઈ ટીચ યુ ઇંગ્લિશ અથવા આઈ ટીચ ઇંગ્લિશ ટુ યુ. અમે બધા, આપણે બધા, વી ઓલ. મળવું એટલે મીટ, બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે વી ઓલ મીટ. રવિવારે, ઓન સન્ડે. વારના નામમાં શું આવે? ઓન. રવિવારે, ઓન સન્ડે. શનિવારે, ઓન સેટરડે. સોમવારે, ઓન મંડે. બરોબર. ચાલો, અમે બધા, આપણે બધા અંગ્રેજીમાં વાત કરીએ છીએ. અમે બધા, આપણે બધા અંગ્રેજીમાં વાત કરીએ છીએ. અમે બધા, વી ઓલ. બહુવચનમાં મૂળ ક્રિયાપદ ટોક એટલે વાત કરવી. માં એટલે ઇન. વી ટોક ઇન ઇંગ્લિશ. અમે બધા અંગ્રેજીમાં વાત કરીએ છીએ. હું મારા મિત્રોને બોલાવું છું. આઈમાં મૂળ ક્રિયાપદ બોલાવું એટલે કોલ. મારા મિત્રો, માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રોને બોલાવું છું. આઈ કોલ માય ફ્રેન્ડ્સ. અમે બધા, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. વિચારીએ છીએ. વિચારવું એટલે થિંક. જો થિંગ એટલે વસ્તુ અને થિંક એટલે વિચારવું. બહુવચનમાં મૂળ ક્રિયાપદ વી ઓલ થિંક. નવું એટલે ન્યૂ. ચાલો, મારા મમ્મી, માય મધર. બનાવે છે એટલે મેક. માય મધર એક વચનમાં આવે. હિસીટમાં નિયમ લાગે ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે. માય મધર મેક. શું બનાવે છે? ચા. માટે એટલે ફોર. અને અમારા, આપણા માટે એટલે અમારા માટે, આપણા માટે, ફોર અઝ. યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. કોઈ પણ પ્રિપોઝિશન, આ ફોર, વિથ, બાય, અબાઉટ, વિધાઉટ, બિટવીન, ઓન, આ બધા શું છે? પ્રિપોઝિશન. બિફોર, આફ્ટર. પ્રિપોઝિશન પછી હંમેશા ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે અને પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. અહીંયા ફોર વી નો આવે, ફોર અસ, અમારા માટે. આપણે કેમ કે મારા માટે, ફોર મી. બરાબર. મારા પહેલા, બિફોર મી. મારા પછી, આફ્ટર મી. ચાલો, તેણી એટલે સી. મદદ કરે છે એટલે હેલ્પ. યાદ કરો, હિસીટમાં નિયમ લાગે સી હેલ્પ્સ. તેણીના મમ્મીને. છોકરીમાં શું આવે? હર. છોકરામાં આવે હિઝ. તેણીના મમ્મી, તેણીના પપ્પા, તેણીના ભાઈ, તેણીના બહેન. હર ફાધર, હર સિસ્ટર, હર મધર, હર બ્રધર. છોકરામાં શું આવે? હિઝ આવે. હિઝ ફાધર, હિઝ બ્રધર, હિઝ મધર, હિઝ સિસ્ટર.
ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. નકાર વાક્ય યાદ રાખજો. ES ના નિયમ છે એ વર્તમાન હકાર વાક્યમાં જ આવે છે. હકાર વાક્યમાં જ આવે છે. ચાલો નકાર વાક્યમાં એક તો પહેલે અંગ્રેજીમાં નિયમ છે. અંગ્રેજીનો નિયમ છે. અંગ્રેજીમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી જ આવે છે. સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. આઈ, વી, યુ, ધે અને બહુવચનમાં ડુ, હી, સી, ઇટ, એકવચનમાં ડઝ. આ સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે અને સહાયકારક ક્રિયાપદ પછી હંમેશા નોટ આવે અને ડુ ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. આમાં એસ ક્યાંય ન લાગે. નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આવશે. યાદ રાખજો. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ, સાદા ભૂતકાળમાં અહીંયા શું આવી જાય? ડીડ. સાદા ભવિષ્યમાં વિલ. નકાર વાક્યમાં જ પછી હંમેશા નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો થઈ જાવ તૈયાર. આમાં નિયમ ક્યાંય લાગશે નહીં. તેણી એટલે સી, એમાં શું આવે? ડઝ. સી ડઝ પછી નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ. યાદ કરવું રિમેમ્બર, યાદ કરાવવું રિમાઇન્ડ. તેણી મને યાદ કરાવતી નથી. સી ડઝ નોટ રિમાઇન્ડ મી. જો મી આઈ નો આવે. તેઓ અહીં રોકાતા નથી. ધ્યેયમાં આવે ડુ પછી નોટ, રોકાવું એટલે સ્ટે અને અહીં એટલે હિયર. તેઓ બધા એટલે ધેય ઓલ, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ. બહુવચનમાં આવે ડુ પછી નોટ, જોવું એટલે વોચ અ મૂવી. તેણી ભજીયા બનાવતી નથી. સીમાં શું આવે? ડઝ. સી ડઝ નોટ, બનાવવું એટલે મેક અને ભજીયા એટલે ફ્રીટર્સ. તેના પપ્પા તેને ખીજાતા નથી. છોકરા માટે હિઝ, છોકરી માટે હર. ચાલો કાંઈ વાંધો નહીં. છોકરા માટે હિઝ ફાધર. એક વચનમાં ડઝ પછી નોટ પછી ખીજાવવું એટલે હંમેશા મૂળ ક્રિયાપદ સ્કોલ્ડ અને તેને. છોકરા માટે હિમ, છોકરી માટે હર. કર્મ વિભક્તિ છે. હિઝ ફાધર ડઝ નોટ સ્કોલ્ડ હિમ. જો આમ હોત તો તેણી મને યાદ કરાવે છે. સી રિમાઇન્ડ્સ. હકારમાં શું આવે? સી રિમાઇન્ડ્સ મી. તેણી મને યાદ કરાવતી નથી. સી ડઝ નોટ રિમાઇન્ડ મી. શું તેણી મને યાદ કરાવે છે? સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. ડઝ સી રિમાઇન્ડ મી. ચાલો તમે જોવો તો ખરા. આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. અમે તેને રૂપિયા આપતા નથી. અમે તેને રૂપિયા આપતા નથી. જો હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, હુવાળા વાક્ય, ડબલ એચ, બધી પ્રકારના વાક્ય બધા ટેન્સમાં, બધી PDF ફાઇલ બધા વિડીયોમાં આવશે. ટોટલ 1500 વાક્યની પ્રેક્ટિસ આપણે આ મહિનામાં કરવાની. તમે જોવો તો ખરા. કાંઈ એટલે કાંઈ ઘટશે નહીં, કાંઈ બાકી નહીં રહે. બારે બાર કાર્ડ પ્લસમાં મોડલ્સ, મજબૂરી, વોન્ટ એટલે કે ઈચ્છાવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, નીડવાળા વાક્ય, બધું એટલે બધું, પ્લાનવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, સંપૂર્ણ કોર્સ આવી જશે. તો તમે આખા ગુજરાતમાં ફેલાવી દો. તમે તમારા મિત્રોને પણ શેર કરી નાખો. સ્ટોરી બોરીમાં બાકાજીકી બોલાવી દો મારા વાલા. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં? અમે એટલે વી, એમાં આવે ડુ પછી નોટ, આપવું એટલે ગીવ. જો તેને અને રૂપિયા બે કર્મ છે. તેને છોકરા માટે હિમ મની. આપણે કેમ કે ગીવ મી મની, મને રૂપિયા આપો. વી ડુ નોટ ગીવ હિમ મની. અથવા આમાં બે કર્મ છે, સજીવ અને નિર્જીવ. આમ પણ ચાલે. વી ડુ નોટ ગીવ મની ટુ હિમ. મારો મિત્ર, માય ફ્રેન્ડ. એક વચનમાં જો મારા મિત્રો હોય ને તો માય ફ્રેન્ડ્સ ડુ. મારો મિત્ર માય ફ્રેન્ડ ડઝ. પછી નોટ, ચૂકવવું એટલે પે અને રૂપિયા એટલે મની. તેવો એટલે ધ્યેય, એમાં આવે ડુ પછી નોટ અને કામ કરવું એટલે વર્ક. તેણી એટલે સી, એમાં આવે ડઝ પછી નોટ. મોકલવું એટલે સેન્ડ. મને અને મેસેજ, મને એટલે મી અને મેસેજ અ મેસેજ. એક જ મેસેજ હોય તો મેસેજ, વાય નકર આવી જાય એસ.
પહેલા સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ આમ પણ ચાલે. સી ડઝ નોટ સેન્ડ અ મેસેજ ટુ મી. પરેશ પત્ર લખતો નથી. પરેશ એમાં આવે ડઝ પછી નોટ હંમેશા મૂળ ક્રિયાપદ રાઇટ અ લેટર. ચાલો હકાર નકારનો ખેલ ખતમ. હવે છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ આવી જાય છે. કર્તા મુજબ ડુ ડઝ આવે છે. શું તેઓ બધા ક્રિકેટ રમે છે? તેઓ બધા બહુવચનમાં શું આવે? ડુ. તેઓ બધા ધે ઓલ. પછી હંમેશા મૂળ ક્રિયાપદ પ્લે અને કર્મ હોય તો કર્મ. અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક. શું તમને અંગ્રેજી ગમે છે? આપણે બોલીએ ને ડુ યુ લાઈક ઇંગ્લિશ? ડુ યુ લાઈક ઇંગ્લિશ? ડુ યુ લાઈક ટી? ડુ યુ લાઈક કોફી? શું તમારા પપ્પા છાપું વાંચે છે? તમારા પપ્પા એક વચન એમાં આવે ડઝ. યોર ફાધર. પછી હંમેશા મૂળ ક્રિયાપદ રીડ ન્યૂઝપેપર. અત્યારે ધોમ તાપ છે, ધોમ ગરમી છે, તેમ છતાં તમારા માટે વિડીયો બનાવ્યો છે. પંખો પણ બંધ છે, અવાજ ન આવે એટલા માટે તનતોડ મહેનત કરી છે. પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો, આ ચેનલ, આ મન તમારી જિંદગી બદલી નાખશે. 30 દિવસ પછી તમે મને કહેજો કે તમને અંગ્રેજી કેટલું આવ્યું. જો સાદા વર્તમાન કાળમાં આવો શબ્દ આવતો હોય છે, છો, છીએ, છું. હું અંગ્રેજી બોલું છું, તમે અંગ્રેજી બોલો છો, તે અંગ્રેજી બોલે છે, તમે અંગ્રેજી બોલો છો, આપણે અંગ્રેજી બોલીએ છીએ. છે, છો, છીએ, છું. શું તેણી ગાડી ચલાવે છે? તેણી એટલે એમાં આવે ડઝ. પછી સી હંમેશા મૂળ ક્રિયાપદ ડ્રાઈવ કાર. શું તે ત્યાં જાય છે? તે એટલે હી એમાં આવે ડઝ. હી ગો અને ત્યાં એટલે ધેર. શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરો છો? ડુ યુ ટાઈપ ઇન ઇંગ્લિશ? ડુ યુ ટાઈપ ઇન ઇંગ્લિશ? ડુ યુ ટાઈપ ઇન ઇંગ્લિશ? શું તમે ત્યાં રોકાવ છો? શું તમે એમાં આવે યુ એટલે કે તમે એટલે કે યુ એમાં આવે ડુ યુ. રોકાવું એટલે સ્ટે અને ત્યાં એટલે ધેર. શું તમે બધા બહુવચન ડુ. તમે બધા યુ ઓલ. બોલવું એટલે સ્પીક અંગ્રેજીમાં. માં એટલે ઇન ઇંગ્લિશ. શું તે ચા પીવે છે? તે એટલે હી એમાં આવે ડઝ. હી. પીવું એટલે ડ્રિંક ટી. ખેલ ખતમ થઈ ગયો. પ્રશ્નાર્થ પહેલે હકાર પછી નકાર હવે પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થ નકાર પછી WHO હુ અને પછી WH. તમે જોવો તો ખરા પરસેવે રેપઝેપ થઈ ગયો. તમારા માટે તનતોડ મહેનત કરી. પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આખા ગુજરાતમાં ફેલાવી દો. 30 દિવસ 30 ટોપિક 30 PDF ફાઇલ એકદમ ફ્રી. એવો કોર્સ આવું તમે ક્યાંય જોયું હશે નહીં. શું તમે ત્યાં જાઓ છો? ડુ યુ ગો ધેર. શું તમે ત્યાં જતા નથી? તો ડુ પછી યુ પછી નોટ. કરતા પછી શું આવી જાય? નોટ. ગો ધેર. શું તમે ચા પીતા નથી? ડુ યુ નોટ ડ્રિંક ટી. શું તમે ગાડી ચલાવતા નથી? ડુ યુ નોટ ડ્રાઈવ અ કાર. શું તેણી ચા પીતી નથી? તેણી એમાં ડઝ આવે ડઝ. સી શું તેણી ચા પીવે છે? ડઝ સી ડ્રિંક ટી. શું તેણી ચા પીતી નથી? ડઝ સી નોટ ડ્રિંક ટી. શું તમે સવારમાં વહેલા ઉઠતા નથી? ડુ યુ નોટ. ઉઠવું એટલે ગેટ અપ. વહેલા. વહેલા એટલે અર્લી સવારમાં. ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. શું તે ત્યાં રોકાતો નથી? તે એટલે હી એમાં શું આવે? ડઝ. ડઝ હી નોટ સ્ટે ધેર. હવે હવે આવશે હુવાળા વાક્ય. ચાલો હુવાળા વાક્ય. હુ એટલે કોણ? એક વચનમાં આવે. હુ ઓલ એટલે કોણ કોણ. બહુવચનમાં આવે. કોણ ગીત ગાય છે?
હુ સિંગ્સ એક વચનમાં હુ સિંગ્સ અ સોંગ કોણ કોણ ગીત ગાય છે હુ ઓલ સિંગ અ સોંગ કોણ કોણ તો હુ ઓલ કોણ એટલે હુ કોણ કોણ અહીં આવે છે હુ ઓલ કમ હિયર કોણ અહીં આવે છે હુ કમ્સ હિયર કોણ પતંગ ચગાવે છે કોણ પતંગ ચગાવે છે એક વચનમાં હુ ફ્લાયસ જો નિયમ છે ફ્લાય ટ્રાય ક્રાય બધા એમાં ક્રિયાપદને અંતે વાય અને એની આગળ વ્યંજન હોય તો વાય નો આઈ કરી ઈએસ બરાબર હુ ફ્લાઇસ અ કાઇટ કોણ કોણ પતંગ ચગાવે છે હુ ઓલ ફ્લાય અ કાઇટ કોણ તમને બોલાવે છે હુ કોલ્સ યુ કોણ કોણ તમને બોલાવે છે હુ ઓલ કોલ યુ ચાલો WH તમે જોજો એક જાદુગર કરીએ આપણે WH વાક્ય રચના કેવી રીતના યાદ રખાય સાદા પ્રશ્નાર્થ વાક્ય જસ્ટ એક્ઝામ્પલ શું તમને અંગ્રેજી ગમે છે ડુ યુ લાઈક ઇંગ્લિશ શું તમે ગાડી ચલાવો છો ડુ યુ ડ્રાઈવ અ કાર બરાબર જોજો આ શું છે આ છે સાદું પ્રશ્નાર્થ વાક્ય પેલે ડુ ડઝ પછી કરતા હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ ડુ ડઝ કરતા મૂળ ક્રિયાપદ કર્મ સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે એ થઈ ગયું WH વાક્ય રચના એમાં વોટ ઓલ વેન વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં હુમ એટલે કોને વાય એટલે શા માટે હાઉ એટલે કેમ કેવી રીતે વિચ કયો કઈ ક્યુ વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે બરોબર આ બધા WH આવી તમે શું કરો છો શું એટલે વોટ તમે એટલે યુ એમાં શું આવે ડુ તમે શું કરો છો અને કરવું એટલે ડુ વોટ ડુ યુ ડુ યાદ રાખજો ડુ સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે તે સવારમાં ક્યારે ઉઠે છે ક્યારે સમયમાં આવે વેન પછી તે એટલે હી એમાં આવે ડઝ હી હંમેશા મૂળ ક્રિયાપદ ગેટ અપ અને સવારમાં ઇન ધ મોર્નિંગ તમે ક્યાં રહો છો ક્યાં એટલે વેર તમે એટલે યુ એમાં આવે ડુ અને રહેવું એટલે લીવ તે કઈ મૂવી પસંદગી માટે વિચ કઈ મૂવી વિચ મૂવી ડુ તમે એટલે યુ જોવું એટલે વોચ તે દર રવિવારે ત્યાં શા માટે રોકાય છે શા માટે એટલે વાય તે એટલે હી એમાં આવે ડઝ રોકાવું એટલે સ્ટે ત્યાં એટલે ધેર સ્થળ અને લાસ્ટમાં હંમેશા સમય દર રવિવારે એવરી સન્ડે ચાલો તમારા પિતાશ્રી એટલે કે તમારા પપ્પા શું કરે છે તમે નીચે એનું ઇંગ્લિશ કરી નાખજો ચાલો તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખો છો કેવી રીતે એટલે હાવ તમે બધા એમાં આવે ડુ બહુવચનમાં તમે બધા સોરી માફ કરજો તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ શીખવું એટલે લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તમે કોની સાથે એટલે વિથ હું તમે એટલે યુ એમાં આવે ડુ બોલવું એટલે સ્પીક અંગ્રેજીમાં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તેણી કોના માટે વસ્તુઓ ખરીદે છે કોના માટે ફોર હું તેણી એટલે સી એમાં આવે ડઝ ખરીદવું એટલે બાય વસ્તુઓ એટલે થિંગ્સ તમારા પપ્પા કોના વિશે લખે છે કોના વિશે અબાઉટ હું તમારા પપ્પા એક વચનમાં ડઝ પછી યોર ફાધર એટલે કરતા હવે હંમેશા મૂળ ક્રિયાપદ
રાઈટ. તમે શું શીખો છો? શું એટલે વોટ, તમે એટલે યુ, એમાં આવે ડુ. વોટ ડુ યુ લર્ન? તમે શું રમો છો? વોટ ડુ યુ પ્લે? તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? તમે શું વાંચો છો? વોટ ડુ યુ રીડ? તમે શું જોવો છો? વોટ ડુ યુ વોચ? બરાબર. તમે સવારમાં ક્યારે ઉઠો છો? ચાલો, તમે સવારમાં ક્યારે ઉઠો છો? આનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તમે સવારમાં ક્યારે ઉઠો છો? તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ સ્વર મચાવી દઈએ. 50 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ કરેલી હતી. 300 લાઈક થઈ જશે એટલે ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રી. ટૂંક સમયમાં દરરોજ ગ્રુપમાં પીડીએફ ફાઇલ આવી જશે. એ પહેલા આજ 1 જૂન એટલે આજથી 30 દિવસ 30 વિડીયો 30 ટોપિક 30 પીડીએફ ફાઇલ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી ગુજ્જુ અંદાજમાં પ્રેક્ટિસ આટલી એકદમ ઇઝી કાઠિયાવાડી અંદાજમાં પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો મારા વાલા. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે. જે જોડાઈ ગયા છે તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો, જેથી એ પણ પીડીએફ ફાઇલ ફ્રી મેળવી શકે અને આપણા વિડીયો દરરોજ જોઈ શકે. બસ આવો જ સાથ સહકાર સપોર્ટ કરતા રહેજો. આપણી ચેનલમાં 20,000 કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે. બસ તમારા સાથ સહકારથી જ આવો જ સાથ સહકાર સપોર્ટ કરતા રહેજો. સાથ આપવાની જવાબદારી તમારી. અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ જવાબદારી મારી. તમે દરરોજ રાત્રે 9 વાગે વિડીયો જોતા રહેજો, શેર કરતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. એક દિવસ સમય તમારો હશે. એક દિવસ તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો, વિડીયો તમને કેવો લાગ્યો? આવા જ દરરોજ વિડીયો આવશે. પ્લીઝ દરરોજ સમયસર જોડાઈ જાજો. પીડીએફ ફાઇલ તમારા માટે તૈયાર જ છે. વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો, હું તમને રિપ્લાય આપીશ. વિડીયો કેવો લાગ્યો, આ સિરીઝ કેવી હશે? 30 દિવસ 30 ટોપિક 30 વિડીયો. આ વિડીયો, આ મંથ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. સાદો ભૂતકાળ, બીજો દિવસ સાદો ભૂતકાળ, એમાં પણ આના જેમ જ 50 કરતાં વધારે વાક્યની હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, હુવાળા વાક્યની પ્રેક્ટિસ. ઢગલાબંધ વાક્ય લઈને આપણે આવી રહ્યા છીએ. આવતીકાલે ફરીથી મળીએ 9 વાગે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.